પ્રશ્ન વૈકુંઠમાં શ્રી વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો અને તેનો જે ઉત્તર શ્રી વિષ્ણુ ભગવાને આપ્યો હતો તે જ તમને કહું છું, તે તમે બધા સાવધાન થઈને સાંભળો। એક વખત યોગી નારદ મુનિ બીજા ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા। તેમને અહીં જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થયેલા અને પોતપોતાના દૂષિત કર્મોથી દુઃખી થતા અને અનેક પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલા સર્વ લોકોને જોયા। કયા ઉપાયે આ સર્વ લોકોના દુઃખ દૂર થાય એમ વિચારી નારદ ઋષિ તે જ વખતે વિષ્ણુ લોકમાં ગયા। વૈકુંઠમાં નારદજીએ નારાયણ દેવના દર્શન કર્યા। તે શુક્લ વર્ણ ચતુર્ભુજના 4 હાથોમાં શંખ ચક્ર ગદા અને કમળ ધારણ કરેલા હતા અને કંઠમાં વણવાળા શોભતી હતી। દેવોના ઈશ્વર એવા તેમના દર્શન કરી અને શ્રી નારદજી સ્તુતિ કરવા લાગ્યા કે જેમનું સ્વરૂપ વાણી તથા મનથી પણ અતીત છે અને જેમની શક્તિ અનંત છે તેવા પ્રભુ આપને મારા નમસ્કાર કહો। હે પ્રભુ, તમને આદિ મધ્ય અને અંત નથી, તમે નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ છો, તમે જ સર્વના આદિ છો અને તમે જ ભક્તોના દુઃખોને દૂર કરો છો। નારદજીની આવી સ્તુતિ સાંભળી અને વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે નારદજી, તમે શું હેતુ મનમાં રાખીને મારી પાસે આવ્યા છો તે મને કહો। ત્યારે નારદજીએ કહ્યું કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં સર્વજનો જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈને અનેક પ્રકારના રોગોથી પીડાય છે। એ નાથ તે જનોના દુઃખ કયા ટૂંકા અને સરળ સાધનથી દૂર થાય તેવો ઉપાય આ કૃપાવંત પાસેથી હું સાંભળવા ઈચ્છું છું। શ્રી ભગવાન બોલ્યા કે હે વત્સ નારદ, તમે લોકોના હિતની ઈચ્છાથી સારી વાત મને પૂછી, તો જે કરવાથી મનુષ્ય મોહમાંથી છૂટે એવો ઉપાય હું તમને કહું તે તમે સાંભળો। હે પુત્ર, એક એવું મહાપવિત્ર અને સરળ વ્રત છે જે સ્વર્ગ તથા મનુષ્ય લોકમાં દુર્લભ છે, પરંતુ તમારા પ્રત્યેના સ્નેહ ભાવને લીધે એ તમને કહું છું। શ્રી સત્યનારાયણનું વ્રત વિધિપૂર્વક કરવાથી મનુષ્ય તત્કાળ સુખ પામે છે અને દેહ છૂટ્યા પછી મોક્ષ પામે છે। નારદજીએ કહ્યું કે વ્રત કરવાથી શું ફળ મળે, વળી તેના વિધિ વિધાન કેવા અને આ વ્રત કોણે કરેલું અને ક્યારે કરેલું તે બધું મને વિસ્તારથી કહો। ત્યારે શ્રી ભગવાને કહ્યું કે આ વ્રત આદિ વ્યાધિ અને ઉપાધિને સમાવે છે, સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપે છે, તેમજ સર્વત્ર વિજય અપાવે છે। આ વ્રત ભાવિકો ગમે તે દિવસે શ્રદ્ધા ભક્તિ પૂર્વક કરી શકે છે। ધર્મપરાયણ થઈ બ્રાહ્મણો અને પોતાના સગા સંબંધીઓ તથા ઇષ્ટ મિત્રોની સાથે સાયંકાલના સમયે સત્યનારાયણ દેવનું પૂજન કરવું, ભાવિકે ભક્તિથી નૈવેદ્ય ધરવું, તેમાં કેળા ઘઉંનો રવો સવાયામાં આપી લઈ તેમાં ઘી ખાંડ નાખી ભગવાનને અર્પણ કરવું। કદાચ ઘઉંનો રવો ન મળે તો ચોખાનો લોટ લઈ શકાય, ખાંડને બદલે ગોળ લઈ શકાય, પણ બધી વસ્તુઓ સવાયામાં અર્પિત કરી ભાવિકે ભગવાનને ધરાવવી। તે પછી સર્વની સાથે કથા સાંભળી બ્રાહ્મણને દક્ષિણા આપી, તેમાં સગા સંબંધીઓ સહિત બ્રાહ્મણને ભોજન કરાવવું। પછી પોતે પણ ભક્તિપૂર્વક સત્યનારાયણ દેવનો પ્રસાદ લેવો અને ભગવાન સમક્ષ ભગવાનના જે નૃત્ય ગાયન વગેરે કરીને સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરવું અને સ્મરણ કરતા કરતા સ્વગૃહે રહેવું। આ પ્રકારે શ્રી સત્યનારાયણનું વ્રત કરનાર ભાવિકોની મનોકામના અવશ્ય પૂર્ણ થાય। કલયુગમાં મોટા દુઃખોમાંથી મુક્ત થવા માટે આ ઉત્તમ અને સરળ ઉપાય છે। એટલે શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય શ્રી સત્યનારાયણ અધ્યાય બીજો સુત ઉવાચ અથાન્યત સંપ્રવક્ષ્યામિ કૃતમ એન પુરાદિજ કશ્ચિત કાશીપુરે રમ્યે હાસિત વિપ્રતોપી નિર્ધનઃ। સુચિ બોલ્યા કે હવે બીજું વૃત્તાંત કહું છું। પહેલા રમણીય કાશી ક્ષેત્રમાં ઘણો દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો। તે દરરોજ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ કાશીપુરીમાં ફરતો અને તે બ્રાહ્મણને જેમને બ્રાહ્મણો પ્રિય છે એવા વિષ્ણુ ભગવાને જોયો। ભગવાને પછી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું અને તે દુઃખી બ્રાહ્મણને પૂછ્યું કે હે વિપ્ર, બહુ દુઃખી જણાતો તું આ પૃથ્વી પર વ્યાકુળ થઈને ફરે છે, તે બધું વૃત્તાંત તું મને કહે। ત્યારે તે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે હું દુઃખી અને નિર્ધન બ્રાહ્મણ છું, તેથી ભિક્ષાર્થે જ્યાં ત્યાં ફરું છું। આ કૃપા કરીને મારું દારિદ્ર્ય દૂર થાય એવો ઉપાય હોય તો મને કહો। તે દરિદ્ર બ્રાહ્મણનું કહેવું સાંભળી વૃદ્ધ બ્રાહ્મણના રૂપે આવેલા ભગવાન વિષ્ણુએ કહ્યું કે વિપ્ર, સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ઈચ્છિત ફળ આપે છે। તે સત્યનારાયણ દેવનું પૂજન તથા ઉત્તમ વ્રત કરનાર મનુષ્યો સર્વ દુઃખોમાંથી મુક્ત થાય છે। આમ કહી વૃદ્ધ બ્રાહ્મણના રૂપે આવેલા સત્યનારાયણ ભગવાન તે બ્રાહ્મણને વ્રત અને પૂજનનો વિધિ સમજાવીને અદ્રશ્ય થઈ ગયા। એ વૃદ્ધ બ્રાહ્મણે કહેલું વ્રત હું જરૂર કરીશ એમ વિચાર કરતા કરતા તે દરિદ્ર બ્રાહ્મણને રાતના ઊંઘ પણ આવી નહીં। બીજે દિવસે સવારે ઉઠી
હું સત્યનારાયણનું વ્રત અવશ્ય કરીશ એવો સંકલ્પ કરીને એ બ્રાહ્મણ નિત્ય નિયમ મુજબ ભિક્ષા માટે ગામમાં ગયો. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં હંમેશના કરતા ઘણું વધારે દ્રવ્ય મળ્યું. તેથી તે દિવસે તેને પોતાના સગાવાલા સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. તે બ્રાહ્મણે સત્યનારાયણનું વ્રત પૂજન અને વિધિ કરવાથી વ્રતના પ્રભાવથી તે સર્વ દુઃખોમાંથી મુક્ત થઈ અગણિત સંપત્તિ વાળો થયો. ત્યારથી તેને દર મહિને યોગ્ય સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માંડ્યું. આ વ્રતના પ્રભાવથી સત્યનારાયણ ભગવાન ની કૃપાથી તે બ્રાહ્મણ સર્વ પાપોમાંથી મુક્ત થઈ અને દુર્લભ એવા મોક્ષને પામ્યો. હે બ્રાહ્મણો, પૃથ્વી પર જ્યારે સત્યનારાયણનું વ્રત અને પૂજન થવા માંડશે ત્યારે મનુષ્યના સર્વ દુઃખો નાશ પામશે. આ પ્રમાણે શ્રી નારાયણે મહાત્મા નારદને જે વ્રત કહ્યું હતું તે જ વ્રત મેં તમને કહ્યું છે. હવે બીજું હું તમને શું કહું? સૂચિનું કહેવું સાંભળી ઋષિઓ બોલ્યા કે હે સુકમુનિ, સત્યનારાયણનું વ્રત એ બ્રાહ્મણ પાસેથી પ્રથમ કોણે સાંભળેલું અને કોણે કરેલું તે બધું સાંભળવાની અમને ઘણી ઉત્કંઠા થઈ છે. ત્યારે સૂચિ બોલ્યા, હે સર્વ મુનિઓ, પૃથ્વી પર એ વ્રત કોણે કર્યું હતું તે સાંભળો. એક દિવસ તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવ પ્રમાણે વ્રત કરવા તત્પર થયો. તે પોતાના સગા કુટુંબીઓ સાથે વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાની ભારી માથા પર મૂકી અને તેના ઘર આગળ આવ્યો. માથા ઉપરની લાકડાની ભારી બહાર મૂકીને તે જ્યાં સત્યનારાયણની પૂજા થઈ રહી હતી ત્યાં આવ્યો. તેને બહુ તરસ લાગી હતી, તો પણ તેને બ્રાહ્મણને સત્યનારાયણનું વ્રત પૂજન કરતા જોયો. પછી કઠિયારાએ બ્રાહ્મણને પ્રણામ કરીને પૂછ્યું કે હે પ્રભુ, આપ શાનું વ્રત કરો છો ને આ વ્રત કરવાથી શું ફળ મળે છે તે મને કૃપા કરીને કહો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું મનુષ્યની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરનારું શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરું છું. મેં જ્યારથી આ વ્રત કરવાની શરૂઆત કરી છે ત્યારથી તેમની કૃપા પ્રસાદીથી મને ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ થઈ છે. ત્યાર પછી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ પાણી પી અને પછી તે કઠિયારો શહેર તરફ ગયો. બીજે દિવસે શહેરમાં લાકડાનો ભારો વેચવા જતી વખતે કઠિયારાએ મનમાં સંકલ્પ કર્યો કે આજે આ ભારો વેચતા જે દામ મળશે તે બીજા કોઈ કાર્યમાં ન ખર્ચતા એ નાણાંથી હું શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કરીશ. આમ નિશ્ચય કરીને ભારો માથે મૂકીને તે નીકળી પડ્યો. નગરમાં ફરતો ફરતો તે શેઠ સાહુકારોના રહેઠાણ તરફ ગયો. ત્યાં તેને લાકડાના રોજ કરતા બમણા દામ મળ્યા. રોજ કરતા બમણા પૈસા મળવાથી પ્રસન્ન થયેલા કઠિયારાએ સારા પાકેલા કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યો. બધી સામગ્રી સવાઈ ખરીદીને તે પોતાના ઘરે ગયો અને સગાવાલા તથા ઇષ્ટ મિત્રોને ઘરે બોલાવી ઉત્સાહપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે કઠિયારો ધનવાન તથા પુત્રવાન થઈ આ લોકમાં અત્યંત સુભોગી અંત્ય સત્યલોકમાં ગયો. इति श्री स्कंद पुराणे रेवा खंडे सत्यनारायण कथायां द्वितीयो अध्याय श्री सत्यनारायण देव की जय. हरि बोल. चोखा बोले रावण. सुतवाच पुनरग्रे प्रवक्ष्यामि शृण्वदं मुनि सत्तमाः પુરાચૌકા મુખો નામ નુપસ્થાનસીન મહિપતિ. સુચિ કહે છે કે હે મુનિઓ, હવે હું આગળ સત્યનારાયણ દેવની કથાનું બીજું વૃત્તાંત કહું છું, તે તમે સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામે રાજા હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને નિત્ય દેવ મંદિરે જતો અને દરરોજ બ્રાહ્મણને દ્રવ્ય આપીને સંતોષતો. એ રાજાની કમળ જેવા મુખવાળી ઘણી જ ભલી ભદ્રશીલા નામે પતિવ્રતા પત્ની હતી. તે પોતાના પતિની સાથે નદીના તીરે શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન કરતી હતી. એવામાં નદી કાંઠે સાધુ નામનો એક વાણિયો વેપાર અર્થે પોતાનું વાહન લઈને આવ્યો. તેમાં અનેક પ્રકારના ધન ધાન્ય, તેજાણા, ઝવેરાત આદિ ભરેલા હતા. વાહનને નદી કાંઠે રાખીને તે સાધુ વાણિયો જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા ત્યાં જઈ વિનયપૂર્વક રાજાને પૂછવા લાગ્યો કે હે રાજન, અહીં આગળ તમે ભક્તિયુક્ત ચિત્તે આ કયું વ્રત કરો છો એ જાણવાની મારી ઈચ્છા છે, તો મને જણાવો. આ સાંભળી ઉલ્કામુખ રાજાએ કહ્યું કે હે સાધુ વેપારી, હું ભગવાન વિષ્ણુ સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કરું છું. મને સંપત્તિ અને સંતતિ મળે એ કામનાથી અહીં સગા સંબંધીઓ સાથે વ્રત પૂજન કરું છું. રાજાનું કહેવું સાંભળી સાધુ વાણિયાએ વિનયપૂર્વક કહ્યું કે મને પણ શ્રી સત્યનારાયણ વ્રતનો વિધિ અને મહિમા કહો તો હું પણ તે વ્રત અવશ્ય કરીશ. કારણ કે હું પુત્રહીન છું, તો આ વ્રતથી અવશ્ય મારા ઘરે સંતતિ થશે. આમ કહી રાજા પાસેથી વ્રતનો મહિમા જાણી લે
વેપાર અર્થે આગળ જવું છોડી તે હર્ષભેર પોતાના ઘરે ગયો. તેને પોતાની સ્ત્રીને સત્યનારાયણ વ્રતનો મહિમા સંભળાવીને કહ્યું કે જ્યારે આપણા ઘરે કોળિયું ઝૂલતું થશે ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ. આવું સાધુ વાણિયાએ પોતાની પત્ની લીલાવતીને કહ્યું. પછી લીલાવતી પોતાના પતિની સાથે આનંદી મનવાળી થઈ ધર્મપરાયણ રહેતી હતી. એક દિવસ ઋતુવાળી થયેલી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપા પ્રસાદીથી સગર્ભા થઈ. 10મી મહિને લીલાવતીને એક ઉત્તમ કન્યા જન્મી અને તે સુદ પક્ષમાં ચંદ્રની કળા જેમ વધે તેમ દરરોજ વધવા લાગી. તેથી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. તે પછી લીલાવતીએ પોતાના પતિને મધુરતાથી કહ્યું કે હે નાથ, પહેલા આપે જે વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે શા કારણથી પૂર્ણ કરતા નથી? ત્યારે સાધુ વાણિયાએ કહ્યું કે પ્રિય, વ્રત આપણે પુત્રી કલાવતીના લગ્ન પ્રસંગે કરીશું. આ પ્રમાણે પોતાની પત્નીને સમજાવી વેપાર અર્થે તે બીજા નગરમાં ગયો. બીજી બાજુ કલાવતી કન્યા તેના ઘરે મોટી થવા લાગી. કેટલાક સમય પછી પોતાના નગરમાં પાછા આવેલા સાધુ વાણિયાએ પોતાની પુત્રી કલાવતીને લગ્ન કરવા યોગ્ય થયેલી જોઈને પોતાના મુનિને બોલાવીને તેને માટે યોગ્ય વર સુધી લાવવા માટે કહ્યું. તેને કીધું કે તમે હમણાં જ જાઓ અને મારી પુત્રી કલાવતી માટે યોગ્ય અને ઉત્તમ મૂર્તિઓ શોધી લાવો. શેઠની આવી આજ્ઞા થવાથી મુનિમ ત્યાંથી નીકળી કાંચન નગરમાં આવી પહોંચ્યો. કાંચન નગરમાંથી એક વણિક પુત્રને લઈને મુનિમજી સાધુ વાણિયા પાસે આવ્યા. ત્યારે સ્વરૂપવાન ગુણવાન અને નાની ઉંમરના તે વણિક પુત્રને જોઈ તરત જ પોતાના સગાવાલા અને જ્ઞાતિલાઓને ઘરે બોલાવીને ઘણા જ મનથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન વિધિપૂર્વકે વણિક પુત્ર સાથે કર્યું. કન્યાના લગ્ન થઈ ગયા, પણ સાધુ વાણિયો તે વખતે પણ કર્મના અંતરાયને કારણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાનું વિસરી ગયો. તેથી શ્રી સત્યનારાયણ દેવ તેના પર કોપાયમાન થયા. આ પ્રસંગને ઘણો સમય થયો. પોતાના કામકાજમાં ચતુર સાધુ વાણિયો પોતાના જમાઈને સાથે લઈ વેપાર અર્થે બહાર ગામ ગયો. સિંધુ નદીની પાસે આવેલા રત્નસાર નામના સમૃદ્ધ નગરમાં પોતાના જમાઈને સાથે લઈ તે સાધુ વાણિયો ત્યાં વેપાર કરવા લાગ્યો. તેઓ આવ્યા હતા તે નગરનો રાજા ચંદ્રકેતુ હતો. એવામાં શ્રી સત્યનારાયણ ભગવાને તે સાધુ વાણિયાને જુઠ્ઠા બોલો પ્રતિજ્ઞાનો ભંગ કરનારો જાણી અને તેને શાપ આપ્યો કે તારા ઉપર મહાદુઃખ, બંધન આદિ દારૂણ અને કઠિન દુઃખ આવી પડશે. એક દિવસ રાજાને ત્યાં મોટી ચોરી કરીને એક ચોર જ્યાં સાધુ વાણિયોને તેના જમાઈ સુતા હતા ત્યાં ઘરમાં છુપાઈ રહ્યો, પરંતુ પોતાની પાછળ રાજાના સિપાહીઓ દોડી આવતા હતા. તે જોઈ તે ચોર તે સાધુ વાણિયાના ઘરમાં ચોરીનું બધું ધન મૂકીને છાનો માનો ત્યાંથી ભાગી ગયો. ત્યાં તો ઘરમાં આવેલા સિપાહીઓએ જ્યાં સાધુ વાણિયો અને તેનો જમાઈ સુતા હતા ત્યાં ચોરીનું ધન પડેલું જોયું. તેથી તેઓ તે બંને સસરા જમાઈને બંદીવાન બનાવી રાજા પાસે લઈ ગયા. સિપાહીઓએ હરખભેર રાજા પાસે જઈને કહ્યું કે હે પ્રભુ, અમે 2 ચોરોને પકડી લાવ્યા છે, તેઓને શી સજા કરવી છે તે આજ્ઞા આપો. પછી રાજાએ પૂરી તપાસ કર્યા વગર તરત જ આજ્ઞા આપી. એટલે સિપાહીઓએ બંને વાણિયાઓને દોરડાથી મજબૂત બાંધી કારાગૃહમાં પૂરી આવ્યા. શ્રી સત્યનારાયણ દેવની માયાને લીધે ચંદ્રકેતુ રાજાએ તેમનું કાંઈ સાંભળ્યું નહીં અને પોતાના ચોરાઈ ગયેલા ધન ઉપરાંત સાધુ વાણિયાનું પણ બધું ધન લઈ લીધું. બીજી તરફ શ્રી સત્યનારાયણ ભગવાનના શાપથી સાધુ વાણિયાના ઘરે પણ ચોરી થઈ, તેમાં તેનું બધું ધન ચોરો ચોરી ગયા. આથી તેની પત્ની લીલાવતી ઘણી દુખી થઈ ગઈ. પછી તો એ સાધુ વાણિયાની પત્ની લીલાવતી ભૂખથી પીડાતી ઘેર ઘેર ભીખ માંગતી ફરવા લાગી. વળી તેની કન્યા કલાવતી પણ નિત્ય જ્યાં ત્યાં ભીખ માંગતી ભટકવા લાગી. એક દિવસ વણિકની કન્યા કલાવતી ભૂખથી અત્યંત પીડા પામતી એક બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં તેને શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન થતું જોયું. ભૂખથી વ્યાકુળ કલાવતી જ્યાં કથા થતી હતી ત્યાં બેઠી. કથા સાંભળીને તેણે શ્રી સત્યનારાયણ દેવને પ્રાર્થના કરી, મારું દુઃખ મટે, મારા પિતા મારા પતિ મને આવીને મળે. પછી તેને બ્રાહ્મણે પ્રસાદ આપ્યો. તે ખાઈ તે મોડી રાતે પોતાના ઘરે આવી. કલાવતી ઘરમાં આવતા તેની માં લીલાવતીએ તેને પૂછ્યું, દીકરી, આજે તું આટલી રાત સુધી ક્યાં રોકાઈ હતી અને તારા મનમાં શું છે? કલાવતી ઉતાવળે બોલી ઉઠી, હે માં, હું એક બ્રાહ્મણના ઘરે મનમાં ધારેલી ઈચ્છા પાર પડે એવું વ્રત પૂજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી. કન્યાને આમ કહેતી સાંભળી સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરવા તત્પર થઈ. એ મહાસાધ્વી સમી લીલાવતી પોતાના સગા વાલા ભાઈ ભાંડુને બોલાવી લાવી અને શ્રી સત્યદેવનું વ્રત પૂજન કરવા બેઠી.
પછી પોતાના પતિ તથા જમાઈ હેમ તેમ પોતાના ઘરે જલ્દી આવે એવો સંકલ્પ મનમાં કરીને પૂજન કરવા લાગી. પૂજન કરતી વેળાએ લીલાવતી સત્યદેવની પાસે વારંવાર એવું વરદાન માંગતી હતી કે હે શ્રી સત્યનારાયણ પ્રભુ, મારા પતિ તથા જમાઈના અપરાધને ક્ષમા કરવા માટે આપ જ યોગ્ય છો. આવી પ્રાર્થના વ્રત પૂજનથી શ્રી સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા. એ માયારૂપી ભગવાન શ્રી સત્યદેવે રાજા ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું અને તેમાં જણાવ્યું કે હે શ્રેષ્ઠ રાજા, તે બંદીવાન બનાવેલા નિરપરાધી બંને વાણિયાઓને સવારે છોડી મૂક અને તેમનું જે ધન તે લઈ લીધું છે બધું તો પાછું આપી દેજે. તેમનો આદર કરજે. જો તું એમ નહીં કરે તો તારું રાજ્ય, ધન અને પુત્ર પરિવાર સાથે હું તારો નાશ કરીશ. રાજાને આમ સ્વપ્નમાં જણાવી શ્રી સત્યનારાયણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. પછી રાજાએ સવારે સભામાં સિંહાસન પર બેસી સભાજનોને સ્વપ્નની વાત કહી અને સિપાહીઓને આજ્ઞા કરી કે હાલ બંદી ખાનામાં જે બે વાણિયાઓને રાખ્યા છે તેઓને મુક્ત કરીને લાવો. ચંદ્રકેતુ રાજાની આજ્ઞા થતા સિપાહીઓ બંદી ખાને જઈ બંને વણિકને બંધન મુક્ત કરી આદરથી રાજાની સભામાં લાવ્યા. એ બંને બંદી ખાનેથી છૂટી આવેલા વાણિયાના પુત્રોએ ચંદ્રકેતુ રાજાને નમસ્કાર કર્યા, પરંતુ પહેલા બની ગયેલું વૃત્તાંત યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ તે વખતે કાંઈ જ બોલી શક્યા નહીં. એવા ઘણા જ ગરીબ બંને વણિક પુત્રોને જોઈ રાજા ચંદ્રકેતુએ ઘણા જ આદર ભાવથી કહ્યું કે આ બંને વણિક પુત્રોએ દૈવ યોગે મોટું દુઃખ ભોગવ્યું છે. હવે પછી અમને કોઈ ભય નથી. એમ કહી રાજાએ તેમના પગોમાં જકડાયેલી બેડીઓ ખોલાવી નાખી અને હજામત કરાવરાવી. વસ્ત્રો અને ઘરેણા પહેરાવી તેઓને સંતુષ્ટ કર્યા અને બંને પોતાની પાસે સભામાં આગળ બેસાડી મધુર વચનોથી તેમને ખુશ કર્યા. અને રાજાએ કહ્યું કે હે સાધુ વાણિયા ભાઈ, હવે તમે સુખરૂપ તમારા ઘરે જાઓ. જતી વેળાએ બંને રાજાને નમસ્કાર કરીને કહ્યું કે આપની કૃપાથી અમે અમારા ગામ જઈએ છીએ. इति श्री स्कंद पुराणे रेवा खंडे सत्यनारायण व्रत कथायां तृतीयो अध्याय श्री सत्यनारायण देव की जय. अध्याय चौथे सुतवाच यात्रां तु कृतवान् साधु मंगलाचार पूर्विकां ब्राह्मणेभ्यो धनं दत्त्वा तदातु नगरं ययौ. સૂચિ કહે છે કે આ પ્રમાણે તે સાધુ વાણિયાએ મંગળાચરણ સાથે પોતાના ઘરે જવાની તૈયારી કરી અને બ્રાહ્મણોને ધનનું દાન આપી તે પોતાના ઘર તરફ જવા નીકળી પડ્યો. સાધુ વાણિયાને જમાઈ સાથે દરિયા કિનારે આવી ત્યાં અગાઉ લાંગરેલા પોતાના વહાણમાં બધું ધન અને માલ રાખી દીધા. એટલે શ્રી સત્યનારાયણ ભગવાને તેની પરીક્ષા કરવા વિચાર્યું અને વહાણમાં શું માલ ભર્યો છે તે જાણવાની ઈચ્છા કરી. એમ વિચારી શ્રી સત્યનારાયણ ભગવાને તરત જ સંન્યાસી બાવાનું રૂપ લીધું અને દરિયા કિનારે વહાણ આગળ સાધુ વાણિયોને તેના જમાઈ ઉભા હતા ત્યાં જઈ બંનેને પૂછ્યું, તમારા વહાણમાં શું માલ છે? ત્યારે ધનના મદથી છટી ગયેલા બંને વાણિયાઓએ હસીને મસ્કરીમાં કહ્યું કે હે સંન્યાસી બાવા, તમે અમારા પૈસા લેવા આવ્યા છો કે શું? પરંતુ અમારા વહાણમાં તો વેલા પાંદડા વગેરે ભરેલા છે. તેઓનું આવું કઠોર મસ્કરી ભરેલું વચન સાંભળી શ્રી સત્યદેવે કહ્યું કે તમારું વચન સત્ય થાઓ. એમ કહી દંડી સ્વામીના રૂપે આવેલા શ્રી સત્યનારાયણ ભગવાન ત્યાંથી દૂર જઈ કિનારે ઉભા રહ્યા. સંન્યાસી બાવો જતો રહ્યો છે એમ સમજી સાધુ વાણિયો નિત્ય ક્રમથી પરવાનીને જુએ છે તો વહાણ પાણી પર અદ્ધર તરવા લાગ્યું. આ જોઈ તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તેને વહાણમાં જઈને જોયું તો ખરેખર તેમાં વેલાને પાંદડા જ ભરેલા હતા. તે જોઈ સાધુ વાણિયાને એટલો બધો આઘાત લાગ્યો કે તે બેશુદ્ધ થઈ ગયો અને થોડી વારે ભાનમાં આવીને તે ચિંતા કરવા લાગ્યો. તેથી તેને તેના જમાઈએ કહ્યું કે તમે શા માટે શોક અને ચિંતા કરો છો? તમને હમણાં અહીં આવેલા દંડી સ્વામીએ શ્રાપ આપ્યો છે અને તેમના કહેવાથી આ પ્રમાણે થયું છે, એમાં કોઈ સંદેહ નથી. માટે આપણે બંને હમણાં સરને જઈએ તો આપણું ધારેલું કાર્ય પાર પડે. જમાઈનું કહેવું સાંભળી સાધુ વાણિયો દંડી સંન્યાસી પાસે જઈ તેમને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે હે મુનીશ્વર, મારા અપરાધની ક્ષમા કરો. એમ વારંવાર કહી વ્યાકુળ થયેલો તે સ્તુતિ કરવા લાગ્યો. એની આવી હાલત જોઈ દંડી સ્વામીના રૂપમાં રહેલા ભગવાને કહ્યું કે તું રડમાં, તે મારી પૂજા છોડી દીધી છે. તેથી એ દુષ્ટ બુદ્ધિવાળા, મારું વારંવાર અપમાન કરીને તે મોટું દુઃખ ઉત્પન્ન કર્યું છે.
ભગવાનના આવા વચનો સાંભળીને સાધુ વાણીઓ હાથ જોડી શ્રી સત્યનારાયણ દેવને વિનંતી કરવા લાગ્યો, હે પ્રભુ, બ્રહ્મા આદિ દેવો તમારી માયાથી મોહ પામેલા છે, તેથી તેઓ પણ તમારા ગુણો અને માયાને જાણતા નથી. એ મોટા આશ્ચર્ય જેવું છે. હું તો એક મૂઢ અને પામર મનુષ્ય છું, મદથી છકી ગયેલો મૂર્ખ છું. હું આપને જાણી શક્યો નહીં, માટે મારા ઉપર આપ પ્રસન્ન થાઓ. પછી હું મારી સંપત પ્રમાણે આપની વિધિપૂર્વક પૂજા કરીશ. મારા વહાણમાં ધન માલ વગેરે હોવા છતાં હું કપટ ભાવથી ખોટું બોલ્યો, માટે હે પ્રભુ, આપ સમર્થ મારું રક્ષણ કરો. સાધુ વાણિયાના આવા નમ્ર અને ભક્તિયુક્ત વચનો સાંભળીને ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સંતોષ પામ્યા અને સાધુ વાણિયાને ઈચ્છિત વરદાન આપી ભગવાન ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. પછી સાધુ વાણિયાએ વાહન પર ચડીને જોયું તો વાહનમાં પહેરાની માફક ધન માલ ભરેલો હતો. આવું આશ્ચર્ય જોતા સાધુ વાણિયો બોલી ઉઠ્યો કે શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી મારી મનોકામના પૂર્ણ થઈ છે. એમ બોલી ત્યાં જે સગાવાલા હાજર હતા તેઓની સાથે તેને વિધિ પ્રમાણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું. હવે સાધુ વાણિયો શ્રી સત્યનારાયણની કૃપાને લીધે ગયેલું ધન સાંપડવાથી હર્ષિત થયો. પછી તે વાહન તૈયાર કરાવી જમાઈ સાથે તે પોતાના દેશ તરફ જવા નીકળી પડ્યો. પોતાનું શહેર નજીક આવતા સસરો એટલે કે સાધુ વાણિયો પોતાના જમાઈને કહેવા લાગ્યો કે હે જમાઈ રાજ, જુઓ મારી રત્નપુરી નગરી દેખાઈ રહી છે. કિનારે વાહન લાંગરીને તેને પોતાની સાથે ધનનું રક્ષણ કરવા આપેલા સિપાહીને પોતાના ઘરે ખબર આપવા માટે મોકલ્યો. સિપાહીએ સાધુ વાણિયાના ઘરે તેની સ્ત્રીને જોઈ તેની આગળ બે હાથ જોડ્યા. તે વખતે સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી પોતાના પતિ તથા જમાઈના આવવાની ઈચ્છા કરી રહી હતી. તે જ વખતે સિપાહીએ કહ્યું, આ નગરીની સમીપમાં જમાઈ તથા બંધુ વર્ગ સાથે તમારા સ્વામી પુષ્કળ ધન કમાઈને આવ્યા છે. સિપાહીનું આવું કહેવું સાંભળી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી હર્ષ પામી. તે જ વખતે શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરી પુત્રી કલાવતીને કહેવા લાગી કે તું પણ શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કર. હે વહાલી પુત્રી, હું મારા પતિ એટલે કે સાધુ વાણિયાના દર્શનાર્થે વહેલા જાઉં છું અને તું પણ જલ્દી આવશે. માના આદેશથી કલાવતીએ જલ્દીથી સત્યનારાયણ વ્રત પૂજનની સમાપ્તિ કરી. પણ ઉતાવળમાં કલાવતી પ્રસાદ લીધા વગર પોતાના પતિનું દર્શન કરવા તત્પર થઈ તેને પ્રસાદનો અનાદર કર્યો. તેથી શ્રી સત્યનારાયણ દેવ તેના પર કોપિત થયા. તેમને તેના પતિને તથા વાહનને ધનમાલની સાથે દરિયામાં અદ્રશ્ય કરી દીધું. એવામાં ત્યાં દોડતી આવેલી કલાવતીએ પોતાના સ્વામીને ત્યાં જોયા નહીં. આથી કલાવતી કન્યા શોકાતુર થઈ ઘણું રડવા લાગી અને બેશુદ્ધ થઈ પૃથ્વી પર ઢળી પડી. આમ વાહનની તથા કન્યા કલાવતીની હાલત જોઈ ખૂબ જ ગભરાઈ ગયેલો સાધુ વાણિયો કહેવા લાગ્યો, આ બધું શું આશ્ચર્ય હશે? વાહનવાળા ખલાસીઓ પણ ગભરાઈ ગયા હતા. ત્યાં આવેલી લીલાવતી પણ પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈ ખૂબ જ કલ્પાંત કરી પોતાના સ્વામીને કહેવા લાગી, જોત જોતામાં આપણા જમાઈ વાહન સાથે દરિયામાં ગરક થઈ ગયા. એમાં કાંઈ પણ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થયો હોય અને એ દેવે કોપાયમાન થઈ જમાઈને વાહનની સાથે અદ્રશ્ય કર્યા હોય એમ પણ બને, અથવા સત્યનારાયણ દેવનો મહિમા કોણ જાણી શકે એમ છે. એવું કહીને લીલાવતી પોતાના કુટુંબીઓ સાથે ઘણો શોક કરી રડવા લાગી. પછી લીલાવતી પોતાની કન્યાને ખોળામાં બેસાડી ઘણા સમય સુધી રડતી રહી. તે જોઈ કલાવતી પોતાનો પતિ મરી ગયો છે એવું સમજી પોતાના પતિની પાવડીઓ લઈ તે પોતે સતી થવાને તૈયાર થઈ. પોતાની કન્યાને આમ પતિની પાછળ બળી મરવા તત્પર થયેલી જોઈ પોતાની સ્ત્રી સાથે સાધુ વાણિયો અતિશય શોકથી સંતાપ પામ્યો. તે ધર્મને જાણતો હોવાથી વિચારવા લાગ્યો કે ખરેખર સત્યનારાયણ દેવે જ આ બધું હરી લીધું છે. તેમની જ માયાથી હું બ્રહ્મમાં પડ્યો છું. હવે હું તે કાર્યને માટે મારા વૈભવ પ્રમાણે ખર્ચ કરીને શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કરીશ. ત્યારે પોતાના કુટુંબીઓને બોલાવીને કહ્યો અને વારંવાર ભૂમિ પર પડી શ્રી સત્યદેવને દંડવત નમસ્કાર કરવા લાગ્યો. ત્યારે દિનચરોને પાળનારા શ્રી સત્યનારાયણ દેવ ભગવાન સંતુષ્ટ થયા. ભક્તવત્સલ ભગવાને આકાશમાંથી સાધુ વાણિયાને ગંભીર વાણીથી કહેવા લાગ્યા કે તારી કન્યા મારો પ્રસાદ છોડી પોતાના સ્વામીને જોવાના મોહથી દોડતી આવી છે. આ કારણથી તેનો પતિ વાહન સાથે સમુદ્રમાં અદ્રશ્ય થયો છે નક્કી છે. માટે હે સાધુ વાણિયા, તારી કન્યા ઘરે જઈ પ્રસાદ ખાઈ પાછી આવશે તો આ તારી કન્યા તેના સ્વામીને જોશે એમાં શંકાને સ્થાન નથી.
એવા આકાશવાણીના વચનો સાંભળતાની સાથે જ કન્યા કલાવતી દોડતી પોતાના ઘરે જઈ ભગવાનનો પ્રસાદ ખાઈ સમુદ્ર કિનારે પાછી આવી તો તેને તેના પતિને જોયા. પતિને જોઈ હર્ષિત થયેલી કલાવતીએ પછી પોતાના પિતાને કહ્યું કે હે તાત, આપ હવે ઘરે જલ્દી પધારો, નાહક વિલંબ શા માટે કરો છો? કન્યાનું આવું વચન સાંભળીને સાધુ માન્યો હર્ષ પામ્યો. પછી તેને વિધિ વિધાનથી રૂઢી રીતે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. પછી ત્યાં ઘણું ધન ખર્ચી સાધુ માન્યો પોતાના કુટુંબીઓ સાથે પોતાના ઘરે આવ્યો. તે પછી જ્યારે સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતા ત્યારે તે વિધિપૂર્વક ઘણા જ ઉત્સાહથી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરતો હતો. એ કારણે સાધુ માન્યો આ લોકમાં સર્વ પ્રકારના સુખ ભોગવી અંત્ય સત્યલોક વિશે ગયો. इति श्री स्कंद पुराणे रेवा खंडे सत्यनारायण कथायां चतुर्थो अध्याय श्री सत्यनारायण देव की जय. अध्याय 5 सुतवाच अथान्यच्च प्रवक्ष्यामि संगुतं मुनिसत्तमा आसित तुंगध्वजो राजा प्रजापालन तत्परः. સુત કહે છે કે હે મુનિવરો, શ્રી સત્યદેવ વિશે બીજી પણ એક જાણવા જેવી કથા તમને સંભળાવું છું. પૂર્વે તુંગધ્વજ નામનો એક મહાપ્રજાપાલક રાજા હતો. તેને પણ શ્રી સત્યનારાયણનો પ્રસાદ છોડ્યો તો તે દુઃખી થઈ ગયો. બન્યું એવું કે એક દિવસ વનમાં હરણનો શિકાર કરવા નીકળેલો રાજા ઘણા પશુઓને મારીને એક વિશાળ વડના ઝાડ પાસે આવ્યો. અહીં તેને શ્રી સત્યનારાયણનું પૂજન થતું જોયા. કેટલાક ગોવાળિયાઓ આ પૂજન શ્રદ્ધા ભક્તિ પૂર્વક કરી રહ્યા હતા. પૂજન થતું જોઈને પણ રાજા ત્યાં ન જતા દૂર ઉભો રહ્યો. તેને દૂરથી પણ નમસ્કાર કર્યા નહીં તો પણ ભલા ગોવાળોએ શ્રી સત્યનારાયણ દેવનો પ્રસાદ રાજા આગળ મૂક્યો. રાજાને પ્રસાદ આપ્યા પછી બધા ગોવાળોએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે પ્રસાદ પ્રેમપૂર્વક ખાધો, પણ રાજાએ પોતાની આગળ મૂકેલો પ્રસાદ લીધો નહીં અને ત્યાં જ રહેવા દીધો. પરિણામે રાજા ઘણો દુઃખી થયો. એક પછી એક કરતા તેના બધા પુત્રો મરી ગયા. ધન ધાન્યના ભંડાર ભરેલા હતા તે પણ ખાલી થઈ ગયા. આખરે રાજાને ભાન થયું, જરૂર મારું સર્વસ્વ શ્રી સત્યદેવે જ હરી લીધું હશે, માટે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હતું ત્યાં જ હું જઈશ. આવો નિશ્ચય કરી રાજા પેલા ગોવાળિયાઓ પાસે ગયો અને શ્રદ્ધા ભક્તિથી ગોવાળિયાઓ સાથે શ્રી સત્યનારાયણનું પૂજન કરવા લાગ્યો. તેથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપા પ્રસાદીથી રાજાનું સર્વસ્વ ગયેલું પાછું મળ્યું. એ ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં ઘણું સુખ ભોગવી અંતે સત્યપુર વિશે ગયો. આવું અતિ દુર્લભ સત્યનારાયણ વ્રત જે કોઈ શ્રદ્ધા ભક્તિ પૂર્વક કરે છે અને ભક્તિયુક્ત થઈ શીઘ્ર ફળ આપનારી શ્રી સત્યનારાયણની કથા સાંભળે છે તેના પર શ્રી સત્યનારાયણ દેવ કૃપાવંત થાય છે. શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે દરિદ્ર હોય તે ધન પામે છે અને જે બંધનમાં પડ્યો હોય એ બંધનમાંથી મુક્ત થાય છે. જે ભયભીત થયો હોય એ ભયથી મુક્ત થાય છે. એમાં કઈ પણ સંદેહ નથી. શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન કરનાર ભાવિક મનુષ્ય આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સત્યપુર એટલે કે વૈકુંઠનો વાસી થાય છે. સૂચિએ કહ્યું કે હે બ્રાહ્મણો, મેં તમને આ સુખદાયક શ્રી સત્યનારાયણનું વ્રત કહ્યું છે, જે કરીને મનુષ્ય આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થાય છે. ખાસ કરીને કળિયુગમાં શ્રી સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે. કેટલાક એ ભગવાનને કાલ કહે છે, કેટલાક એને સત્ય અથવા ઈશ્વર કહે છે, કેટલાક એને સત્યનારાયણ કહે છે, કોઈ વળી સત્યદેવ કહે છે. એ જ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધરી સર્વ ભાવિકોને મનવાંછિત ફળ આપે છે. ઘોર કળિયુગમાં તો એ સત્યનારાયણના વ્રત સ્વરૂપે સનાતન રહેશે. હે મુનિવરો, જે કોઈ આ કથાનો નિત્ય પાઠ કરે છે અથવા કથા શ્રવણ કરે છે તેના સર્વ પાપો શ્રી સત્યનારાયણની કૃપાથી નાશ પામે છે. હે મુનિવરો, પહેલા જેઓએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પુનર્જન્મ કયા કયા થયા તે વૃત્તાંત હવે તમને કહું છું. કાશીનો મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ શ્રી સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો અને શ્રી કૃષ્ણ ભગવાનમાં મણ જોડી તેમની સેવા કરી મોક્ષ પામ્યો. કાષ્ઠના ભારાવાળો કઠિયારો ભીલ શ્રી સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગુહ નામે રાજા થઈ શ્રી રામને સેવીને મોક્ષ પદનો અધિકારી થયો.
શ્રી સત્યનારાયણ વ્રત કરવાથી ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મે દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથજીને ભજીને વૈકુંઠમાં ગયો. સત્ય વક્તા અને ધર્મનો રાગી સાધુ વાણિયો શ્રી સત્યનારાયણ વ્રત કરવાથી બીજા જન્મે મયુરધ્વજ નામનો રાજા થયો. એક વેળા ભગવાને એ રાજા પાસે અડધું શરીર માંગ્યું તો તેણે પોતાનું અડધું શરીર કરવત વડે વેવરાવી ભગવાનને આપ્યું અને મોક્ષ મેળવ્યો. મહારાજા તુંગધ્વજે પહેલા શ્રી સત્યનારાયણ વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મે સ્વયંભૂ મનુ થયો અને તેને ભગવાન સંબંધી કથાઓ દ્વારા ગણાઈને ભગવત ભક્ત બનાવી પોતાની પ્રજાને સર્વ પ્રકારે સુખ આપી ભગવાનની ભક્તિ કરતા કરતા અંતે વૈકુંઠમાં ગયો. इति श्री स्कंद पुराणे देवाखंडे सत्यनारायण कथायां पंचमो अध्याय श्री सत्यनारायण देव की जय. अच्युतं केशवं राम नारायणं कृष्ण दामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिका वल्लभं श्री जानकी नायकं श्री रामचंद्रं भजे. श्री जानकी नायकं श्री रामचंद्रं भजे. श्री सत्यनारायण अर्पणमस्तु. श्री सत्यनारायण देव की जय.